હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મજામાં દશો. તેની સાથે ભાઈ વિડીયોની શરૂઆતમાં જ કેમ ધીરે બોલી રહ્યા છીએ તો ભાઈ અહીંયા મંત્ર સૂતો છે અને ફેન પણ જો બંધ ઓલમોસ્ટ કરી દીધેલો છે, પણ સાથે એસી શરૂ કરેલો છે. અને હા, સવારના જોઈ લો 8:15 વાગ્યા છે. 10 વાગ્યાનો ટાઈમિંગ છે આનો જાગવા માટેનો. અને હવે સુરતમાં હવે વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે, જેથી ભાઈ મને ઘણી પાબંદીઓ આવી ગયેલી છે, જેવી કે હું તમને આગળ વિડીયોમાં બતાવું છું. કોઈ હિલ સ્ટેશન પર આવી ગયા હોય ને એવું જ લાગે છે, એવું મને અત્યારે લાગી રહ્યું છે. હવે જોઈએ કે ભાઈ આજનો દિવસ કેવો જાય છે. પણ અત્યારે વરસાદ સ્ટોપ થયો છે, નથી થયો, હજી આવી રહ્યો છે, પાણી આવી રહ્યું છે, વરસાદ શરૂ છે. અને જો આ બેન સવારની ચક્કી શરૂ કરી દીધેલી છે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ બોલ. હે જય સ્વામિનારાયણ કરો. અને હા ભગત, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ભાભી. જય સ્વામિનારાયણ. ઓકે. વિડીયો લઉં છું ને સાહેબે શર્ટ પહેરી લીધો. અને હા રે પ્રિયંકા, જય સ્વામિનારાયણ. અને હા, હું જે તમને એમ કહેતો હતો ને કે ભાઈ વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે, તો થોડીક પાબંદીઓ મને લાગી ગઈ છે, જેવી કે પ્રિયંકાને આપણે પૂછીએ. વરસાદ શરૂ થાય તો કઈ ટાઈપની પાબંદીઓ આપી તે મને પરમ દિવસે? હે બોલ બોલ, કઈ પાબંદી હતી પરમ દિવસે કહેતી હતી? ઈ તો તમારે ઓલું બહુ જાડું પેન્ટ છે ને બ્લેક, હા હા, સુકાતું નથી 2 દિવસે. ઓકે. એટલે ચોમાસામાં તો 3-4 દિવસ થાય તો એનો સુકાય. તો એટલે ઓકે, તો ફોર્મલ પહેરવાના એવું? નહીં, ફોર્મલ નહીં, મારી ઇસ્ત્રી કરવી પડે. જો ઇસ્ત્રી કરવી હાટું ફોર્મલ નહીં, અને વરસાદમાં સુકાય નહીં એ હાટું જીન્સ નહીં. તો અમારે શું કરવાનું? આ જ કરવાનું જ નકરું. અમારે કયા પહેરવાના તો કપડાં? નાઈટ ડ્રેસ પહેરી દેવાનું. બોલો, નાઇટ ડ્રેસ પહેરીને હવે અમને બહાર મોકલ છે આજકાલની આ પત્નીઓ. ભાઈ આ જ હાલ છે. આ ચોમાસું શરૂ થાય ને એટલે આવું જ શરૂ થાય. તારે કઈ નથી એવું ને? મારે પતલા કપડા પહેરવાના હોય મારો. શું કે? તો શરૂ કરી દીધું છે ને આજથી જ ચડો પહેરી લીધું. એટલે હા, તું રેનકોટ પહેરીને ક્યાં? સવારનો નાસ્તો કરીને ઊભા થયા અને કામ જો આપી દીધું. હા તો પણ વરસાદ આવે છે. વરસાદ આવે તો માથે લગાવવાનું પણ શીખો. અહીંયા જ છે, સામે જ લગાવવાનું છે. પણ આ તો તમે સામા હોય એટલે તમે સામા હો અને ઘરે હો એટલે તો પછી વાત જ જાવ જ. અને ઘડી કે મતલબ 1 મિનિટ ફોન હાથમાં હોય એટલે બસ શરૂ કે આ કરી નાખો, આ કરી નાખો. અને હા, એક વાત તમને કહેવાની રહી ગઈ છે કે ભાઈ તમે અમારી બંનેની કોમેડી રીલ જોવા માંગતા હો તો ઇન્સ્ટાગ્રામમાં હું કયું પેજ? મિસ્ટર એન્ડ મિસ્ટર પીજી બ્લોગ નહીં, પેજનું નામ ભૂલી ગઈ. મિસ્ટર એન્ડ મિસિસ પીજી. હા, એની લિંક છે ને હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો ત્યાંથી તમે એને ફોલો કરી લેજો, જેથી અમારી કોમેડી વિડીયો તમને જોવા મળશે ને તેની સાથે એ સેમ વિડીયો ભાઈ યુટ્યુબમાં એઝ અ શોર્ટ્સ પણ અપલોડ કરીએ છીએ, તો ત્યાં પણ તમને જોવા મળી જશે. અને આ વ્લોગ ચેનલ તો આપણી શરૂ છે કે ભાઈ રૂટીનમાં અમને શું કરીએ છીએ એ બધી વસ્તુ અહીંયા રો લાઈફ અહીંયા આપણે બતાવીએ છીએ, બરાબર ને? ઓ પહેલ, તું ખાધું તે ખાધું? શું ખાધું? શું ખાધું? હે શું ખાધું? શું ખાધું? ભાખરી ખાધી? ખીચડી ખાધી? તો થૂલી? હા. હાલો આ બાંધી દો. હે આ બાંધી દો. હા હા, લગાવી શકે તમ તારે. ઈ તો મને ખબર જ છે, પણ આ તો મારી ફીટ થાય ને. ઓકે, ચાલો તો તમે અમને સજેસ્ટ કરો. બીજું તું
ભાઈ ચાલો થોડીક મહેનત કરી લઈએ સવારમાં. એમ પણ પરસેવો વળી ગયો છે કારણ કે બહાર વરસાદ આવે છે એટલે અંદર ભાઈ બફારો થાય છે બહુ જ. તો એના હિસાબે એની ઉપરથી વ્લોગ બનાવતા હોય ને ત્યાં પંખા બંધ રાખવા પડે એટલે આ થોડુંક રહેશે. અને અહીંયા ભાઈ મકાનનું કામ શરૂ છે તો થોડુંક નોઇઝ વગેરે આવશે એનું થોડુંક ધ્યાન રાખવું. ચાલો થોડીક મદદ કરાવી લઈએ પ્રિયંકાને. જો પાર્થને કામે લગાડી દીધા છે અને અહીંયા ભાઈને કામે લગાડી દીધા છે. હા એ તો અમને ખબર જ હતી. શરૂઆત કરી કાંઈકનું કાંઈક ખૂટી દેવાના છો તમે. ન્યા નહીં, તો આ ચપ્પલનું ખાનું છે ન્યા. ઓકે આમાં એ બંધ કરીને કરો. એમ નહીં પણ આ પૂરવાનું ને હા છેલ્લામાં ઉપરનામાં. બરાબર હું શું આમાં પૂરવાનું. ઓકે આ તો માથા પૂરવાનું. ભૈયા એ તો અમે દર વર્ષે કરીએ એટલે તમને ખબર ન હોય. દર વર્ષે અમે નહોતા મળ્યા તમને હવાર નહીં. હા એટલે તો અમને એવું જ લાગે અમે કર્યું હોય એવું હે અમને તો એવું જ લાગે છે કે અમે કર્યું હોય. કેમ દાંત કાઢો? આ તો ખબર પડે ને કે કપડાં પહેરો તો કેવી રીતના પહેરાય એમ. કપડાં તો હરખી રીતે જ પહેરે. હુકાય કેમ એમ? હા તો એ તો અમને બધી ખબર જ છે કેમ હુકાય. બરોબર. પેલા બાંધો તો આઈડિયા આવે ને કે આ નો. હા પડે અંદર જોજો શેઠ જાગી ન જાય. હા જો શેઠ જાગી ન જાય. લે હા આ ભાઈ કાલે રિયુનિયનમાં ગયા હતા અને હા એકલા જ આવવાનો હતો. તે આમ જો બળાપા કાઢે તમને મનમાં જાતું નથી. નો જ જાય ને કાલે એકલા ગયા હતા બધા સ્કૂલ મને ધંધો કરવા ગયા મજા જ આવે ને. ભાઈબંધ તારા ગયા હતા. ભાઈબંધ હતા ને, બધા ભાઈબંધ હતા. ઓકે ભાઈબંધ હતા ને તો ભાભીને કેમ એમ થાય છે આમ લાઇટર હાથમાં આવી ક્યારેક જાય? ક્યારેક કામ પડે ચોમાસામાં એવું રે. મનમાંથી રિયુનિયન જાતું નથી એમ. કાલ ગયા હતા ને અમારે રિયુનિયનમાં જવાનું છે પણ હવે કોક ગોઠવે તો. મેડમને છે ને આપણું કામ બતાવી દઈએ. જો મેડમ બરોબર છે એક અહીંયાથી લઈને અહીંયા જાય છે ને એ જ પાછી અહીંયા આવે છે. અત્યારે આપણા ઘરમાં કેટલા મેમ્બર? 5 અને 3 નાના છોકરા. 3 ના દુલારો. એ વાત તારી સાચી પણ મારું કહેવાનું એવું છે કે આ બહાર જે બાલ્કનીમાં મારેલી છે ને અંદરની સાઈડ ત્યાં હુકો નાના છોકરાના. પણ ન્યા વાછટ લાગે. પણ નાના હોય એટલે ઓલા છજ્જામાંથી વાછટ ન આવે. વરસાદમાં સુકાય જ નહીં. અરે તે તો લપ કરી પણ હવે મેં નહીં તમે લખો. લ્યો હું અમે આમ એમ નહીં આમ અમે હું લપ કરી છે ને હું સમજાવું છું પણ ન સમજે. આ છે ને મહિલાઓ ન ચિંતા સમજે. હતી ને એવી રીતે થઈ ગઈ પાછી. તો ગ્રીલ તો થાય જ આ ઉપર દોરી છે હું એમ કહું તને. પણ એ નો સુકાય. હા તો કાંઈ ને એક કામ કરો આપણી પાસે ઓલું કપડાનું સ્ટેન્ડ હતું એ ક્યાં ગયું? હે સ્ટોરમાં છે. હા તો એ કાઢો. એ છોકરા નો રહેવા દે. હવે ખેંચીને વહી એ બધી વસ્તુનો સોલ્યુશન પછી ન આવે હો ભાઈ. ધ્યાન રાખજો એ હવે એ છોકરા ન રહેવા દે. હવે તો પછી ભેગું જ ન થાય. મારું કહેવાનું મૂળી છે. એક કામ કરો આજનો દિવસ અત્યારે બપોર સુધીમાં અહીંયા કપડાં હૂકવો પછી આપણે જોયું ના, ઘટતું હશે તો આપણે કંઈક કરીએ. કરાવો. ક્યાં છે સ્ટેન્ડ હવે? સ્ટોરમાં આ આટલો પરસેવો વેળો છે. એ તો 9 નાયા 12 પહેલા આવ્યો કરવાનું. એમ નહીં હું નાયા પહેલા. હા 9 12 આવું છું પછી કામ હોપે પહેલાં કહેતા જ નહોતા પણ હવે કે આ જો મને પણ ખબર હતી. પરસેવો નાહી લીધું છે ઓલમોસ્ટ પરસેવાથી નાહી લીધું છે. હવે કે બીજી વાર નવાશે નહીં હે? નાઈ લેવાનું. હા તમારું કેવું જ છે ને ખાલી જલ્દી કાઢેલ સ્ટેન્ડ ક્યાં છે? સ્ટોરમાં ઓ ભાઈ સ્ટોર રૂમમાં છે. સ્ટોરમાં નો બતાવતો. કેમ બીજો ફેર હોય. ભાઈ અમારા ઘરમાં જો ભાઈ સ્ટોર રૂમમાં લાગે. તમારે ત્યાં ક્યાં કેરીનો દાબો લાગે છે ને એ જ બતાવો કહેજો ભાઈ કોમેન્ટ કરો. અને હા ખૂણામાં એ તે ઓલા ટીપણાની પાછળ. અને તમારે બધાને હું સ્ટોર રૂમ આવો જ હોય છે ભરચક ભરેલો. ભાઈ ફ્લેટમાં રહેતા હોય ને એટલે આઈ થિંક આવું જ રહેતું હોય છે મને એવું લાગે છે. કારણ કે ભાઈ જગ્યાની કમી ત્યાં મહેસૂસ થાય જ છે એટલે આવું રહેતું હોય છે એવું લાગે છે. હવે ઉતાવળ રાખવાની. ભાગી જાતો ઉતાવળ રાખે ને સવારમાં. હજી ઓલી ચેર લેવી પડશે. ખબર છે એમ નામ નહીં નીકળે. એની પાટી ગયેલી પડે તો હવે કેમ કેરી પડી? હા પડી જો. જો ભાઈ કેરીનો દાબો એકદમ બધી કેરી એક આરે પાકે એવી લાગે છે. હવે જોઈએ બધી પીળી. હા મજા આવવાની છે. હવે રસ બસ થશે એવું લાગે છે. બાકી રસના ચાન્સ ઓછા હોય પણ હવે થઈ જશે ફટાફટ. અને અહીંયા જો ચોમાસું શરૂ થયું રેનકોટ ગોતવા માંડ્યા છે.
ભાઈ આ જ હાલત હોય છે બધાને ઘરે. જ્યાં ફ્લેટમાં રહેતા હોય ત્યાં બેડમાં ખાના હોય, અહીંયા હોય તોય કંઈકનું કંઈક ઘટતું હોય. હવે વરસાદે તો હેરાન કર્યા છે. બહાર જવું છે, વરસાદ શરૂ છે, જવું કેમ? અને રેનકોટ તો રેનકોટ પહેરી હજી હું પરસેવો પાકો ભીનો થઈ ગયો છું, પાછો પરસેવાવાળો થાય છે. ચાલો ભાઈ ઘડીક અહીંયા બેસીએ અને થોડોક કોરા થઈએ અને પછી જાય. અને એવું લાગે ને તો ટી શર્ટ જ ચેન્જ કરી નાખશું. જે ઓફિસે એક બીજું પડેલું છે એવું લાગે ત્યાં જઈને છે ને એ ટી શર્ટ પહેરી લેવાનું છે ભાઈ. આ ટી શર્ટમાં મને નથી લાગતું કે હવે બપોરે પડે. ઓ ભાઈ એ રહેવા દે લે. શું કરે છે પાયલ? ઓ મેચિંગ પહેર્યું છે બે, બ્લેક ચાલો બે અહીં સાઈડમાં બાજુમાં ઉભા રહ્યો અહીંયા. હો ક્રિકેટ ક્યાં છે બેટ? પહેલાં હું જમી લઉં. હો કેમ લે આ રહ્યો જો અહીંયા ફરીને બાંધ્યું. લ્યો નવું કર્યું. ટીંગણા હતા ને જોજો 6 આગળ આવીને 6 મારજો. પાછળ લે અત્યારે પાછળ જા. બસ ચાલો જોજો અમે 8 વાવ ઓ માય ગોડ યસ 4 મારજો 4 ઓ माय गॉड भाई जो एक को चाहिए वही चाहिए दोनों को एक साथ. ओए કેમ પહેલા કોણે દીધું? હે આપી દે દીદીને આપી દે. તો તું ક્રિકેટ રમ ચાલ. અને હવે આ પાછી પપ્પાને કમ્પ્લેન કરશે છે. તું આ સાયકલ ચલાવજો. હો બ્રેક મારો. હા અહીંયા બ્રેક માર જોરથી. બ્રેક મારજે. તો ભાઈ આપણે તો ઘરે ખાવા આવ્યા છીએ ને આ જો છોકરાઓ બગડા ટી બોલાવે છે. તો ચાલો જલ્દીથી પહેલાં ખાવા બેસે જઈએ ને. આજે અમે એક સ્પેશિયલ આઈટમ લાવ્યા છે ભાઈ. આ સ્પેશિયલ આઈટમ શિવશક્તિના સમોસા લાવ્યા છીએ. અને ભાભી માટે ભાઈએ સ્પેશિયલ એક એડ કરાવ્યો. શું કામ ખબર? કાલે એ ગયો તો ગેટ ટુગેધરમાં. ક્યાં ગયો હતો? રિયુનિયનમાં. તો એને ભાભીને એમ ન થાય ને કે એકલા ગયા હતા એમ. ક્યોંકિ ભાઈ ઇન લોક એ આ બધાની હારે જે છોકરા હતા બધા એકલા ગોઠવું હતું. હસબન્ડ કે વાઈફ સાથે ન જોઈએ. છોકરીઓ હોય તો હસબન્ડ સાથે ન જોઈએ. બરાબર ને? એકલા ગોઠવું હતું ને ભાભી ન જ જવા મળે. અને તે શું કર્યું? ફોટા જોયા હતા તે શું હતું? સ્ટેટસ મૂક્યું હતું ને એમાં મેં જોયું હતું કે છોકરી તો મસ્ત હતી. હા તો ભાભી બોલો હવે તમે એવું કહે છો? હે તમારે મુખ શું? આ કોની કાર છે? મંતુની છે? મોટી ગાડી છે? મંતુની કાર છે? આમાં મંતુ ક્યાં બેસે? ક્યાં બેસે પણ? અહીંયા બેસે કે અહીંયા બેસે? હા એ ગાડીમાં જ બેસે. મંતુ ગાડી મોટી ગાડીમાં જ બેસે પણ ક્યાં બેસે? અહીંયા બેસે કે અહીંયા બેસે? કેસેટ ચડી ગઈ ભાઈને. હા નહીં એમાં નથી બેસવું. એ તૂટી જાય. શું થાય? તૂટી જાય. શું આમાં ડેડીને ક્યાં બેસવાનું? પેટ્રોલ પૂરો. મંતુ આમાં ડેડીને ક્યાં બેસવાનું? અને મંતુ ક્યાં બેસે? અને મમ્મી પછી દાદા ક્યાં બેસે? પાછળ બેસે. પછી બા પછી શ્લોકભાઈ ત્યાં બધા હમાઈ જશે. તો બે સીટ છે એટલે મારે ને પપ્પાને બેન જ બેસવાનું. એ શું પેટ્રોલ પૂરે છો તું? ઓકે એની ઉપર બેસી જા. બેસીને ચલાય ગાડી. હા વાવ રૂમ આની ઉપર બેસી જા. હાથમાં શું કર્યું? ઓહો નેલ પોલિશ કોણે કરી દીધી? હે મંત્રાને ઓલી પોલિયોની જે રસી પીવડાવી ને એની ઓલા હાથમાં નિશાન કરેલું તો એમ કે નેલ પોલિશ કોણે કરી દીધું?
હે નીલ પોલીસ કોને કરી દીધું? ઓકે તો બસ ભાઈ આની સાથે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો આજનો વિડીયો તમને બધાને કેવો લાગ્યો છે જરૂરથી બતાવજો. અને હા, આ ફર્સ્ટ મારો ગુજરાતી વ્લોગ છે તો એ પણ તમે બતાવો કે ભાઈ આપણે હિન્દીમાં કન્ટિન્યુ કરવું જોઈએ કે પછી ગુજરાતીમાં જ હું કન્ટિન્યુ કરું. જેમ બને એમ જલ્દીથી જલ્દી ભાઈ સપોર્ટ કરો, જેથી ભાઈ મને પણ આઈડિયા આવી જાય કે ભાઈ હિન્દી કન્ટિન્યુ કરવી કે પછી ગુજરાતી. ઠીક છે, તો કેવો લાગ્યો છે જલ્દીથી કોમેન્ટ જરૂર કરજો. અને આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ. મળીએ એક નવા બ્લોગમાં આવતીકાલે.